એટલે શ્રાવણી, રક્ષાબંધન, બ્રાહ્મણો જનોઈ બદલાવે. હવે આવશે. અમારે સાંદીબનીમાં બધા ઋષિકુમારો અને ગામના બધા ભૂદેવો ભેગા થાય, 5 થી 6 કલાક વિધિ ચાલે. હેમાદ્રી સંકલ્પથી લઈ દશવિધ સ્નાનથી લઈ અને પછી બધી વિધિઓ થતી જાય અને જનોય બદલાવીએ. સૂર્યને પછી આમ જનોય બદલાવી યજ્ઞો પવિતમ પરમમ પવિત્રમ પ્રજાપતિર્યત સહજમ પુરસ્તાત આયુષ્યમગ્રમ પ્રતિમુંચ શુભ્રમ યજ્ઞો પવિતમ બલમસ્તુ તેજ. અને જનેઉ ધારણ કરવાની. જનોય सेक्रेट थ्रेड और वो पवित्र धागा, वो पवित्र सूत्र द्विजवर्ण जेने धारण करे एना पाछा 9 तंतु होय, एमां पाछा 3 ग्रंथि होय, 9 तंतुमां 9 देवताओनुं आवाहन होय. ए 3 नो पाछो एक बनाववामां आवे ने एवा 3 एक जनोयमां होय धागा. જોઈ છે ને જનોઈ? દેખાડું? રહેવા દો. એમાં 3 ધાગા હોય. એ 3 ધાગામાં પાછા 3 હોય. જનોઈ બનાવવાની શાસ્ત્રીય વિધિ છે. એ ખાલી ગમે એવો ધાગો લઈને તમે ગોઠવી નાખો એમ ના ચાલે. અમારે ઘણા એવા વિદ્વાન બ્રાહ્મણો છે જે પોતે પોતાને હાથે બનાવેલી જનોઈ પહેરે. એકદમ શાસ્ત્રીય રીતે જનોઈ બનાવી હોય. તો આમાં 3, આમાં 3, આમાં 3, 9 તંતુ. 9 તંતુમાં 9 દેવતાઓનું આવાહન થાય વિધિપૂર્વક. અને પછી એ જનોઈને જ્યાં બાંધવામાં આવે ત્યાં પછી 3 ગ્રંથિ હોય. એમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એનું આવાહન થાય. એટલે બ્રાહ્મણ સતત સાવધાન રહે કે દેવતાઓ મારી સાથે છે સતત. હું મારું કર્તવ્ય કર્મ કરું છું કે નહીં એના સાક્ષી દેવતાઓ છે. હું સંધ્યાવંદન કરું છું કે નહીં એના સાક્ષી દેવતાઓ છે. મારું જે નિત્ય કર્મ છે શાસ્ત્ર અનુસાર એ હું કરું છું કે નહીં, હું મારી ડ્યુટીઝ પરફોર્મ કરું છું કે નહીં એઝ એ ઋષિ, વોટ આઈ એમ સપોઝ ટુ ડુ એવરી ડે રેગ્યુલરલી, એ હું કરું છું કે નહીં, દેવતાઓ એના સાક્ષી છે. यज्ञ है, तर्पण है इत्यादि. હું કશું પાપ કરું તો એના દેવતાઓ સાક્ષી છે. આ બધી વસ્તુ સાવધાન કરે છે કે સાવધાન. અત્યારે નથી ઓલા કહેતા યુ આર અંડર સીસીટીવી સર્વેલન્સ. શું કે આ દેવતાઓ સતત તમને જુએ છે. સાવધાન. જેવા કર્મ કરશો દેવતાઓ દ્વારા તેનું તેવું ફળ મળશે. અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. આજે મંદિરમાં સત્સંગવાળા બહેનો અને બાળકો સાથે થોડો ક્વેશ્ચન આન્સર સેશન હતું. છોકરાઓને મજા આવી, મને વધારે મજા આવે છોકરાઓની સાથે વાત કરવાની. અને એ લોકો ક્વેશ્ચન કરતા હતા, બધા પ્રશ્નોત્તરી ચાલતી હતી. બહુ સરસ પ્રશ્નો કર્યા અહીંયાના બાળકોએ આપણા સનાતન ધર્મ વિશેના. ઇટ વોઝ વન્ડરફુલ. એ 1-1.5 કલાક બહુ મજા આવી. જાણવું જોઈએ, આપણને આપણા ધર્મનું જ્ઞાન હોવું જોઈએ, આપણને આપણી પરંપરાઓ વિશેની જાણકારી હોવી જોઈએ, અને શા માટે એની અંદર શું મિનિંગ છે એની પણ ખબર હોવી જોઈએ. એ તો ઘણા પૂછે ને, એ પૂછે એટલે મને ગમે કે હું કામ હોળીમાં ગાળો બોલાતી હોય છે. અહીંયા તો હવે ધીમે ધીમે આપણે નથી, અને કોઈ ઠેકાણે હવે શહેરોમાં તો બહુ નથી થતું, પણ નહીં તો ગામડામાં તો મેં જોયું. એ વખતે તો થતું હતું, અત્યારે તો ગામડામાં શું હોય મને ખબર નથી, પણ હું સાક્ષી છું એ રીતે થતું. તો બ્રાહ્મણોને માટે શ્રાવણી એ સૌથી મહત્વપૂર્ણ ઉત્સવ છે. બ્રાહ્મણોને માટે શ્રાવણી છે એ દિવાળી છે. અને પછી બ્રાહ્મણો યજમાનને પણ રાખડી બાંધે, ગુરુ શિષ્યને રાખડી બાંધે, બહેનો
ભાઈને રાખડી બાંધે. યેન બધ્ધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામ પ્રતિબધ્નામી રક્ષે માચલ માચલ. આવું બોલાય. બહેનો ભાઈને રાખડી બાંધશે. હમણાં આવવાનું હોય રક્ષાબંધન. બહેનો રાખડી તૈયાર રાખજો અને ભાઈઓ શિલિંગિયા તૈયાર રાખજો. પણ શિલિંગિયા તો આપજો જો બહેનો આ શ્લોક બોલીને રાખડી બાંધે. ને આમ તમે હસતા હસતા અમે બહેનો ભાવથી બોલતા હોય કે ભગવાન મારા ભાઈની 12 મહિના અને 30 દિવસ રક્ષા કરે. પણ એક શ્લોક શીખવા જેવો છે. બહેનો બોલો. હવે ચાલુ કર્યું જ છે પાઠશાળા, તો પછી હું તમને શીખવાડી દઉં. બધા બહેનો બોલજો. બને તો લખી લેજો, નહીં તો હાથે હાથે સેલફોન તો છે જ. કોઈ હાથ ખાલી નથી સેલફોન વગરનો. એમાં રેકોર્ડ કરી લેજો. કરો રેકોર્ડિંગ ઓન. ચાલો. અને પછી બોલો. હું બોલું એમ તમારે બોલતા જવાનું છે. યેન બધ્ધો જે બહેનો ન બોલે એને રક્ષાબંધનની આપવાનું નહીં કાંઈ. યેન બધ્ધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામ પ્રતિબધ્નામી રક્ષે માચલ માચલ. રક્ષે માચલ માચલ. રક્ષે હે રક્ષા. જેમ સીતાનું સંબોધન કરો તો હે સીતે, રાધાનું રાધે, એમ રક્ષાનું રક્ષે. હે રાખડી માચલ માચલ. જેનાથી બલિરાજા બંધાયા. દાનવેન્દ્ર મહાબલવાન બલિ. લક્ષ્મીજીએ રાખડી બાંધેલી ને બલિરાજાને, ત્યારથી તો આ રક્ષાબંધનનો તહેવાર ચાલુ થયો. અને પોતાના પતિ ભગવાન નારાયણને છોડાવ્યા હતા. તો એ રક્ષાથી ભૈલા હું તને આ રાખડી બાંધીને તારી રક્ષા કરું છું. યેન બધ્ધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામ પ્રતિબધ્નામી રક્ષે માચલ માચલ. લાવ 10,000 શિલિંગ કાઢ. રક્ષાબંધન હોય તો બેન રાખડી બાંધવા આવે, અને ભાઈ બીજ હોય તો ભૈલો બેનને હાહરે જાય, બેનને ઘેર ભાઈને જમાડે બેન. રક્ષાબંધન હોય તો રાખડી બાંધવા આવે પિયરમાં. એ રાખડી બાંધવા આવે તોય ભૈલાએ આપવાનું, અને ભાઈ બીજને દાડે બેનને ઘેર જાય ને જમે તોય ભૈલાએ બેનને આપવાનું. બેનને તો આપતું જ રહેવાનું હોય, અને બેનનો હક છે. બેન પાછી લેતી જ રહે. આપણે ત્યાં દીકરીને દુહિતા, સંસ્કૃતમાં દુહિતા કહે છે. આમ તો દૂરે હિતા, પણ દુહિતાનો બીજો અર્થ થાય જ્યારે જ્યારે પિયરિયા મળે ત્યારે ત્યારે પિયરની ગાયને દોયા કરે. દુહિતા. અને એનું કારણ છે, પિતાની જે સંપત્તિ છે એમાં પુત્ર અને પુત્રી એ બંનેનો સમાન અધિકાર આપણા ઋષિઓએ માન્યો. એટલે જ્યારે પુત્રી પરણે અને સાસરે જાય ત્યારે પિતા એને દાયજ આપે. એ દાયજન્ય છે, એના ઉપર એ દીકરીનો હક છે. એટલે બાપ, આપણે ત્યાં નિયમ એવો હતો કે બાપની જે સંપત્તિ એમાં 2 સંપત્તિ હોય, અચલ
અને ચલ ચલ સંપત્તિ એટલે બેંકમાં પડી હોય એ, તિજોરીમાં પડી હોય એ. અને અચલ સંપત્તિ એટલે મકાન છે, ખેતર છે, દુકાન છે, ફેક્ટરી છે. સ્થાયી સંપત્તિ બંને ઉપર ભાઈ બહેન બેનો અધિકાર છે. બાપાની સંપત્તિ હોય તો હે ને, તો બાપા પોતાની ચલ સંપત્તિ જે છે એમાંથી દીકરીને દાયજ આપે. ઘણું બધું આપે, કપડાં આપે ને, ઘરેણાં આપે ને. દહેજ, દાયજમાંથી શબ્દ થયો દહેજ. અને યાદ રાખજો, એ દીકરીનો એના ઉપર અધિકાર છે, એના હાહરિયાનો નહીં. વરને તો કન્યાદાન કર્યા પછી પાછી જે દક્ષિણા આપી હોય, કારણ કે વિષ્ણુરૂપ વર છે, એના ઉપર વરનો અધિકાર. બાકી કન્યાના પિતાએ કન્યાને જે આપ્યું હોય એના ઉપર એના વરનો અધિકાર નહીં. તકલીફમાં આવે ત્યારે એનો વર એને એમ ન કહી શકે, એનો હસબન્ડ એમ ન કહી શકે કે તારા પિયરમાંથી જે આવી છે ને આ બધા હોનાના ઘરેણા એ મને આપી દે, વેચી નાખીએ. ના, પતિનો અધિકાર નથી. હા, પત્નીનો અધિકાર છે. એટલે પત્ની એ એમ કહી શકે કે હમણાં આ ઘરેણા વેચી નાખો, આપણું દેવું ચૂકવાઈ જાય. હું તમને આવી રીતે દુઃખી નથી જોઈ શકતી, તમારા કરતાં મારા માટે વધીને કાંઈ નથી. અને સમજદાર પત્ની હોય તો આવી રીતે કરે, અને સમજદાર પતિ હોય પાછો એમ કે નહીં નહીં નહીં, તારા ઘરેણા ઉપર મારાથી નજર બગાડાય જ નહીં, એ તારું છે, પિતાએ આપેલું ધન છે. આવી વ્યવસ્થા હતી. અને એકવાર દહેજ આપી દીધું દીકરીને પરણાવતી વખતે એટલે હિસાબ કિતાબ પૂરો એવું નથી. ઋષિઓએ એવી વ્યવસ્થા કરી કે હજી પણ એ દીકરીઓનો હક, આ જે પૈતૃક સંપત્તિ છે, સ્થાયી સંપત્તિ છે, રિયલ એસ્ટેટ છે, એમાં પણ હજી એ દીકરીનો ભાગ છે. ભાઈ પોતાનો હિસ્સો અને ટોટલ જે રિયલ એસ્ટેટ છે એનું ધ્યાન રાખે છે, સંપત્તિને વધારે છે, પણ હજી ભાઈએ પણ સમજવાનું છે કે મારી બહેનનો આમાં ભાગ છે. એટલે રક્ષાબંધનમાં રાખડી લઈને આવે અને ભાઈ રાજી 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 થઈ જાય બહેનને, ત્યારે આપે. પોતે ભાઈ બીજને દિવસે બહેનને ઘરે જાય જમવા, ભાઈને જબાડે પ્રેમથી બેન, અને ત્યારે પણ બેનને કંઈક આપીને આવે. આપતું જ રહેવાનું છે. પિયરની ગાય એને દોતી રહે છે, એ દુહિતા છે. દીકરી દુહિતા છે. પિયરની ગાયને દોવાનો એને અધિકાર છે, દૂધ ઉપર એનો અધિકાર છે. અને આ રીતે એ બેનનું કનેક્શન અને ભાઈ બહેનનો પ્રેમ સતત બની રહે એવી એક સરસ વ્યવસ્થા આપણા ઋષિઓએ અને આપણા વડીલોએ ઊભી કરેલી. અને આખા વર્ષમાં પાછી વચ્ચે વચ્ચે છોકરાઓને લઈને રોકાવા આવે. જ્યારે જ્યારે પિયરમાં આવે તો અઠવાડિયું 15 દિવસ રોકાય, અને રોકાયા પછી જ્યારે પાછી જાય ત્યારે ભાભીઓની આંખમાં આંસુ હોય કે બેન ઓછામાં ઓછું તમારે વર્ષમાં 2 વાર તો આવવું જોઈએ, 15 દિવસ તમે આવો છો તો કેટલું સારું લાગે છે, કેવી મજા આવે છે. ભાભીઓની આંખમાં આંસુ હોય. અને એ જ્યારે પાછી જાય ને પિયરમાં એના સાસરે, ત્યારે વળી પાછા એને ખૂબ અનાજ આપે, એને હાડીઓ આપે, એને દીકરી રાજી થઈને જાય, ખૂબ આશીર્વાદ આપીને જાય. અને મેં ગામડામાં જોયું છે કે બાપા એમ કહે કે બેટા દાણા થયા છે, તલ બહુ થયા છે, તું તલ લઈ જા આ વખતે. એટલે બળદગાડું જાતું હોય ને દીકરીને લઈને પાછું એને હારે મૂકવા, તો આખી એક ગુણ ભરીને તલ એ આપે. અને એ દીકરી પાછી એમ કે બાપુજી બહુ છે, તમે કેટલું આપો છો? અરે બેટા લઈ જા, ખૂબ ધરતી માતા આપે છે દીકરા, જા લઈ જા. અને મૂંઝાતી નહીં કોઈ વાતે, બેટા તારો બાપ અહીં બેઠો છે. અને એ દીકરી
જાતી હોય પોતાના સાસરે 15 દી રોકાઈને એની ભાભીઓની આંખમાં આંસુ હોય, માની આંખમાં આંસુ હોય, એ દીકરીની આંખમાં આંસુ હોય, અને તલની જે ગુણી ભરી હોય ને એમાંથી એ દીકરી પાછી એક ખોબો તલ લઈ અને ભાભી આમ થાળી ધરીને ઊભા હોય, એ ભાભી એ થાળીમાં નાખે. એટલા માટે ભૈલાને કે ભૈલા આવતી સિઝનમાં આ વાવજે. એ વાવવાના દાણા આપીને જાય અને ઈ બીજ બને, એને હાંચવીને રાખી મૂકે કે આમાં દીકરીના આશીર્વાદ છે. એ દાણા પાછા ખેતરમાં વાવે એટલે ધન ધાન્ય વળી પાછું સમૃદ્ધ થાય દીકરીના આશીર્વાદથી. એક સ્વસ્થ સમાજ જેમાં પરસ્પર પ્રેમ. અત્યારે આપણે સંબંધોને બગાડી નાખ્યા. માત્ર લેતી દેતી જ મહત્વની થઈ ગઈ. કેન્દ્રમાં પ્રેમને બદલે પૈસો આવી ગયો. પામવાની વાત એક બાજુ રહીને પડાવી લેવાની જ વાત. હવે દેવાનું કોઈ નથી સમજતા, સામેવાળા કેમ કઢાવવું એની વૃત્તિ. અને દરેક ક્ષેત્રમાં, ધર્મના ક્ષેત્રમાં અનફોર્ચ્યુનેટલી કેમ કઢાવવું એ વૃત્તિ થઈ ગઈ. જૂના જમાનામાં લોકો 10મો ભાગ કાઢતા હતા અને હવે માણસો કઢાવે છે. ભય દેખાડીને અથવા તો બીજી રીતે લાલચ દેખાડીને, મોટા કરીને, વખાણ કરીને કઢાવે. કોક કઢાવે એના કરતા આપણે કાઢીએ 10મો ભાગ, એમાં આપણી મોટાઈ છે. અને એ રીતે જે દાન થાય, એ રીતે જે ત્યાગ થાય, એ દાનથી આપણું ધન શુદ્ધ થાય, એ ત્યાગથી આપણને શાંતિ મળે. ત્યાગાચ્છાંતિરનંતરમ. આ શાંતિ કોઈ બજારમાં વેચાતી મળતી નથી. અને જો તમારા જીવનમાં શાંતિ છે તો જ તમે સુખી છો. અશાંતસ્ય કુતઃ સુખમ. તો આવા સંબંધો હતા ભાઈ બહેનના. રક્ષાબંધન તો બ્રાહ્મણોને માટે આ શ્રાવણી એ અત્યંત મહત્વપૂર્ણ. એ દિવાળી. ક્ષત્રિયોને માટે દશેરા એ દિવાળી. ક્ષત્રિયોને માટે સૌથી મહત્વપૂર્ણ ઉત્સવ દશેરા. આપણે ત્યાં દશેરાના દિવસે ક્ષત્રિયો શસ્ત્રની પૂજા કરે. અને શસ્ત્રની પૂજા કરવાની હોય. દ્વારકાનાથનું તમે દશેરામાં દર્શન કરજો. આપણે સાંદીપનીમાં તો છેલ્લા લગભગ કેટલા 43 વર્ષ થયા અનુષ્ઠાનને, નવરાત્રિ અનુષ્ઠાન. આ વર્ષે લગભગ 44મું છે કે 44મું આવશે ને. આ વર્ષે નવરાત્રિ અનુષ્ઠાન થાય. સવારના બધા જ ભેગા મળીને આવી રીતે રામચરિત માનસનો પાઠ કરીએ. એક એક ચોપાઈ જુદા જુદા રાગમાં ગાઈએ. રામજીની પૂજા થાય, દેવીમાં એનું સ્થાપન થાય, ઘટ સ્થાપન થયું હોય. બપોર પછી કથા થાય. કોઈને કોઈ કથાકાર સાધુ સંત આવીને કથા સંભળાવે. તમારી જેમ હું પણ સામે બેસીને સાંભળું, નીચે બેસીને. અને પછી સાંજના પછી માતાજીની આરતી થાય, માતાજીની સ્તુતિ થાય, ગરબા થાય. મેડિકલ કેમ્પ્સ થતા હોય એટલે સેવા યજ્ઞ પણ થાય. હજારો માણસો ભોજન પ્રસાદ લે. અને પછી આઠમનો યજ્ઞ થાય. નોમને દાડે યજ્ઞની પૂર્ણાહુતિ થાય. પછી પાઠની પૂર્ણાહુતિ થાય. એ પછી સુંદરકાંડનો યજ્ઞ થાય. અને દશેરાના દિવસે, વર્ષોથી આ નિયમ છે, દશેરાના દિવસે બધા જ સાંદીપનીથી, પોરબંદરથી નીકળીએ અને દ્વારકા જઈએ. દ્વારકાધીશજીને ધજા ચડે. છેલ્લી ધજા સાંદીપની તરફથી હોય. પછી આખી રાત હાનના ફરકાવી હોય, હવાર સુધી ફરકતી. કારણ કે રોજની લગભગ 5-5 ધજા ચડે દ્વારકાનાથને જગત મંદિર ઉપર. બહુ મહિમા. તો દશેરાના દિવસે તો દ્વારકા